1 એપ્રિલ 2024થી 2 ફેબ્રુઆરી 2025 સુધીમાં દંડની રકમમાં અનેક ગણો વધારો. ખનીજના ગેરકાયદે વહન બદલ આ સમયગાળામાં 4,31,00,000નો દંડ કરવામાં આવ્યો. પાછલા વર્ષે આ રકમ 1,62,00,000 જેટલી. દંડના આંકડા સ્પષ્ટ કરે છે કે ખનીજ ચોરી વધી છે. ગત વર્ષે દંડની રકમ આખા વર્ષ દરમિયાન 1,62,00,000 જેટલી. દંડની ઊંચી રકમને કારણે મહેસાણા જિલ્લો હાલ ખનીજ ચોરીના દંડની વસૂલાતમાં ટોપ 5માં. તો બીજી તરફ આ મામલે કોંગ્રેસનો આક્ષેપ, ખનીજ ચોરો વધ્યા છે, દંડની રકમનો સાવ સામાન્ય છે. જે દંડ થયો હતો એ 1,62,00,000 જેવો હતો. આ વખતે દંડની રકમ જો 4,31,00,000 છે તો તેનો સીધો મતલબ છે કાં તો ખનીજ માફિયાઓ અને આ સરકારી અધિકારીઓ જે ખાણ ખનીજ વિભાગમાં આવતા હોય, સાથે ગ્રામ્ય સ્તરે ગૌચરો, પડતર જમીનો, ખરાબાઓમાંથી જે ખનીજની ચોરી થઈ રહી છે તે માટે જવાબદાર તલાટી કમ મંત્રીશ્રીઓ, વહીવટદારશ્રીઓ અથવા જ્યાં સરપંચો છે તે જગ્યાએ આ ચોરી પકડવામાં કેમ મદદરૂપ થતા નથી? આવો જો માતબર દંડ વધી રહ્યો હોય તો એનો સીધો મતલબ છે કે મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓ સતર્ક થયા છે અને સાથે મેળીપણીથી આ લોકો અધિકારીઓ ગ્રામ સ્તરે તલાટી કમ મંત્રીશ્રીઓ, વહીવટદારશ્રીઓ અને સરપંચશ્રીની મિલીભગતથી આ કામ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે.